मैं मौलाना कुरैशी गुलाम मुस्तफ़ा जुमा मस्जिद का मेन ट्रस्टी प्रमुख ये सबसे निवेदन करता हूँ जाहिर में कि हम लोग सुबह से शांति प्रिय माहौल में सब जो भी बाहर से दर्शन करने आने वाले थे उन सब बराबर दर्शन करने उनको दिए। किसी का क्यों कोई जात का किसी रुकावट नहीं हुई। भाईचारे के साथ देश प्रेम मोहब्बत के साथ ये सारा प्रोग्राम 3 बजे तक चल रहा था, लेकिन आखिर में 3 बजे के बाद 5 बजे भावेश भाई जो हैं जो अंत तक का उनके ऊपर कदम है और वो आतंकवादी है वो उनको हाँ सज़ा भी हो चुकी है, केस भी अभी चालू हैं। ऐसा आदमी आया तो पुलिस के प्रोटेक्शन में उसको अंदर आने भी दिया और वो ऊपर जहाँ गुंबद है वहाँ पर भी चढ़ गए वो। ये क्या है, ये क्या करना चाहते हैं? ये देश में कलेश फैलाना चाहते हैं, देश में कुसम फैलाना चाहते हैं, भाईचारे को मिटा देना चाहते हैं, हंगामा चाहते हैं। चाहते क्या है ये? उनसे हम ये पूछना चाहते हैं। हम तो मुसलमान जो है इत्मीनान बख्श है। हमारे पैगंबर साहब ने हमेशा जिस देश में रहे वहाँ की मोहब्बत वहाँ का वफादारी का हमको सबक दिया है, उस मुताबिक हम उस तरह सब वफादारी देश की कर रहे हैं। और सामने से ये कौम हमारे सामने हम पर बिल्कुल जुल्म ढा रही है, त्रास दे रही है, तो इनको रोका जाए। पुलिस ने भी जो अगर उसको प्रोटेक्शन दिया है तो पुलिस से भी हम ये कहेंगे कि ये क्यों ऐसा किया जा रहा है। इसके बस इतना ही कहना चाहते हैं कि उन पर एक्शन लिया जाए बाकायदा और अच्छी तरह सजा दी जाए ताकि हमारे देश में शांति भाईचारा और देश प्रेम रहे। આજે ભરૂચની જુમ્મા મસ્જિદના અંદર અને મરાઠા સમાજના જે કંઈ પણ ગુરુ હોય ધર્મગુરુ ચક્રવર્તીધર કે જે રાજા જે છે એમનો જે કંઈ જન્મસ્થળ હોય તેને લઈને ભરૂચની જુમ્મા મસ્જિદ જે ઐતિહાસિક છે અને એ રાજાનું જન્મસ્થળ કહેવાતું હોય તેને લઈને મરાઠી સમાજના લોકો મુલાકાત માટે આવતા હોય। જાહેર છે કે હેરિટેજ વિભાગની આ પ્રોપર્ટી છે સૌના માટે ભારતીયો વિદેશીઓ માટે પણ જોવા માટે ખુલ્લી છે, પરંતુ જે તે સમયે કોર્ટના આદેશથી આ જુમ્મા મસ્જિદ સાબિત થયેલી છે અને મુસ્લિમ સમુદાયને નમાઝ અને દૈનિક વ્યવસ્થા માટેની જવાબદારી કોર્ટ દ્વારા સ્થાપિત કરીને નિયમ સોંપેલી છે। હવે આ મસ્જિદના અંદર ભરૂચના અંદર રહેતા અજમેર બમ બ્લાસ્ટના આરોપી જે આજકાલ સાધુ બનીને ફરે છે જનતાને ધોકામાં આનો મકસદ શું છે ભાઈ આવવાનો? ભરૂચથી આજે સવારથી લઈને મરાઠા સમાજના લોકોને એમ પણ વારે તેરે આવા કરે છે અને અમે એમનો આદર કરીએ છીએ, સન્માન કરીએ છીએ, કોઈ જગ્યા પર એમને રોક્યા નથી, એમની વ્યવસ્થા પણ ઊભી કરીએ છીએ। આજે આખું બી ડિવિઝનનું પોલીસ પણ અહીં ગાડી હતું, સહયોગ સાથે વ્યવસ્થા જાળવીને નવા જૂના ટ્રસ્ટી મુસ્લિમ અહીંના આજુબાજુના સમાજના લોકો પણ સહકાર આપતા હતા, પરંતુ આ એક આતંકવાદી જેના દિમાગમાં જ માત્ર ને માત્ર કોમવાદનું ઝેર ફેલાવેલું છે અને પ્રત્યેક એક જ સમાજ પ્રત્યે એ સિદ્ધ થયેલું છે। ભરૂચની ઊંડાઈની મસ્જિદ જુઓ, હાજી ખાના બજારના ભૂતકાળના તમે બનાવ જુઓ, દંગા ફસાદ જુઓ, આ વ્યક્તિનું નામ આવે ને આવે છે। જયપુરની કોર્ટે એને આતંકવાદી ઘોષિત કરેલો છે, પછી આ ભરૂચમાં શા માટે પડે છે? એ તો આ જ સરકારની દેન હોય ભાઈ। આ જ સરકાર મહાન છે જેમાં આતંકવાદી રોડ પર ને નિર્દોષ જેલમાં હોય। પછી એ બિલ્કિસબેનનો કેસ હોય ને બળાત્કારીઓ બહાર નીકળતા હોય ને સમાજ એનું સ્વાગત કરતો હોય, એ જ રીતે અજમેર પ્લાસ્ટથી જામીન લઈને આવેલા તેમનું સ્વાગત આ ભરૂચે કરેલું। મૂર્ખા લોકોનું છે આ, પણ એમાં આ સમાજ કાયદા અને વ્યવસ્થાની સાથે ઊભું છે, કાયદા વ્યવસ્થા જાળવશે। પરંતુ મને આજે શરમ સાથે કહેવો પડે છે કે મારો એક કાયદા વિભાગની વ્યવસ્થા જાળવવાળો ડિપાર્ટમેન્ટ તેમની હાજરીમાં તેમને પ્રોટેક્શન આપીને લાવે। શરમ આવે છે મને। કોની પ્રોટેક્શન? અરે આ દેશનો સામાન્ય નાગરિક જો આદિવાસી કે કોઈ નીચ છેલ્લી કક્ષાનો વ્યક્તિને પ્રોટેક્શન મળશે તો આ સમાજ એની સાથે ઊભું છે, એ ડિસ્ટર્બ સાથે ઊભું છે, પણ એક આતંકવાદી સાથે ને કોણે આતંકવાદી ઘોષિત કર્યો? મુસ્લિમ સમાજે આતંકવાદી ઘોષિત નથી કર્યો, ન્યાયાલય આતંકવાદી ઘોષિત કર્યો। આ મુસ્લિમ સમાજ ન્યાયાલયને માને છે,
અને જો એક વ્યક્તિના આવવાથી આટલો બધો મજમો વગણ કેદે ભેગો થતો હોય તો શું આટલા લોકોની આસ્થા અને વિષય ન પહોંચતો હોય? અને જોવાનો વિષય નીચે છે ભાઈ. અમારી નમાઝમાં ખલલ કરવા કે અમારી નમાઝની ઇબાદતના સ્થાન પર કોઈનો બી આજે હું કોઈ મંદિરમાં જતો રહું તો મારી હદ એના દાદર સુધી હોય એક માનવતાની દ્રષ્ટિએ. એના ગર્ભાશય ગુરુગ્રહના અંદર મારે બેસી જવાનું હોય તો એની આસ્થાનો વિષય છે, એ મારે સમજવું જોઈએ. એને હું ભરૂચની જનતાને પણ અપીલ કરું છું કે આનો વિરોધ લેવો જોઈએ, દરેક સમાજે વિરોધ લેવો જોઈએ. આપણા વચ્ચે આવી વિચારધારાનો આગળ કશું પણ થશે ભરૂચમાં અને કંઈક પણ કોમવાદ ભાઈચારો બગડશે એનું જિમ્મેદાર કોણ? આ તંત્ર જિમ્મેદાર કે રાજસ્થાને છોડ્યો જયપુર કોર્ટે જે છોડ્યો છે હાઈકોર્ટ તે જિમ્મેદાર? એના જામીન આપનારા જિમ્મેદાર કે તમારે મારા વચ્ચે જાગૃત નાગરિકો વચ્ચે આ ફરે છે ખુલ્લામ એ જિમ્મેદાર? એ આપણે નક્કી કરવાનું છે. આજે હું અહીંથી આટલો જ મેસેજ આપવા માંગુ છું પ્રશાસનને. અમે આવનારા દિવસોમાં ટ્રસ્ટીઓ બેસીને એની શિકાયત કરીશું, ન્યાયથી માંગીશું અમે ન્યાય, પણ અમે શિકાયત કરીશું કે આવો આતંકવાદી સમાજનો ખુલ્લો એ જ્યારથી જામીન પર છૂટ્યો છે ત્યારથી જૂના ભરૂચ વિસ્તારના અંદર ભાઈચારો ખોરવાના દરેક પ્રયત્ન થઈ રહ્યા છે. મારી અપીલ છે લોકોને કે એની શિકાયત જાગૃત કરે, બહાર લાવે. એમનાથી કંઈ ગભરાવાની જરૂર નથી. ન્યાય વ્યવસ્થા આપણા માટે પણ છે. બસ હું આટલું જ કહીશ.